વેલકમ બેક. દેશની ઇકોનોમીને ગતિ આપતા ટ્રક સારથીઓ મોટા ભાગે તેમના સ્વાસ્થ્યને અવગણતા હોય છે. તેમની આ જ લાપરવાહી દેશના રોડ પર ભારે પડે છે. ઊંઘ અને થાકને લીધે અકસ્માતનું પ્રમાણ પણ વધી જાય છે. ટ્રક સારથીઓએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન કેમ રાખવું જોઈએ, આ રિપોર્ટમાં જોઈશું. ખૂબ જ વજનદાર ભાર સાથે અજાણ્યા અને લાંબા રૂટ્સ પર અવિરત મુસાફરી કરવી સહેલી નથી. સામે હોય છે અનેક પડકારો અને ખભા પર હોય છે દેશની પ્રગતિને ગતિ આપવાની મોટી જવાબદારી. આ છે દેશના ટ્રક સારથી, જે લક્ષ્ય સુધી પહોંચવા માટે તેમના આરોગ્યને જોખમમાં મૂકી દેશે. ટ્રક સારથીઓની જવાબદારી ભરેલી આ મુસાફરી તેમને થકવી દેશે. સેવ લાઈવ ફાઉન્ડેશનના એક રિપોર્ટ પ્રમાણે એક સારથી દરરોજ લગભગ 12 કલાક ડ્રાઇવિંગ કરે છે અને આશરે 400 કિલોમીટરથી વધારે અંતર કાપે છે, જેની સીધી અસર ટ્રક સારથીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. આ થાક અને તણાવના કારણે ઘણીવાર રોડ પર તેમની સાથે અકસ્માતોનું જોખમ વધી જાય છે. સેવ લાઈવ ફાઉન્ડેશનના બીજા એક સર્વે પ્રમાણે દેશના લગભગ 49% ટ્રક સારથી એવું માને છે કે થાક કે ઊંઘ આવતી હોવા છતાં તેઓ લાંબા રૂટ્સ પર ડ્રાઇવિંગ કરતા રહે છે. 500 किलोमीटर 600 किलोमीटर चलाता हूँ. सफ़र लंबा हो तो वैसे चलाता हूँ. बहुत ज़्यादा सेहत बेकार होता है. ટ્રક સારથીઓનો થાક અને તણાવને ઓછો કરવાના ઉદ્દેશથી આજે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સને સુધારવાની સાથોસાથ વાહન બનાવનારી કંપનીઓ, નીતિ નિર્ધારકો, ટ્રાન્સપોર્ટર્સ અને ઇન્ડસ્ટ્રીઝના લોકોને એક સાથે મળીને કામ કરવાની જરૂર છે. આજે ટ્રકમાં આરામદાયક સીટ અને એનવીએચ કેબિન ડિઝાઇન બનાવવાની જરૂર છે. એટલે એવા કેબિન જેમાં ઓછો અવાજ, ઓછું વાઇબ્રેશન અને આરામની પૂરેપૂરી વ્યવસ્થા હોય. આ સિવાય ટિલ્ટ ટેલિસ્કોપિક સ્ટીયરિંગ, AMT અને ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ ટ્રકમાં હોવા જરૂરી છે કે જેથી તેમની મુસાફરી વધારે સુરક્ષિત બનાવી શકાય.